એનએનસી શ્રીમાળી સોની મહિલા ઉત્કર્ષ મંડળના પ્રમુખ શ્રી હર્ષિદાબેન સોની તથા તેમની ટીમ દ્વારા 5 દિવસીય સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પૂલ પાર્ટી, ટેડી બિયર ડે, સ્ટાઇલિસ્ટ ડે તેમજ આર્ટ એન્ડ ક્રાફ્ટ, બોક્સિંગ, લાઠી દાવ અને ડ્રોઈંગ, નોન ફાયર જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. બાળકોએ ખૂબ જ એન્જોય કર્યું હતું અને આજે સમાપન સમારોહ યોજવામાં આવ્યો હતો. સમાપન સમારોહમાં અધ્યક્ષસ્થાને ભરતભાઈ રસિકભાઈ સોની હાજર રહ્યા હતા. તેમજ ભાજપ શહેર મહામંત્રી જિગ્નેશભાઈ સોની, ભાજપ શહેર મંત્રી વર્ષાબેન સોની, અમારા સમાજના વડીલ આગેવાન તેમજ સમાજ સેવા માટે તત્પર એવા નવીનભાઈ કાંતિલાલ સોની ઉણવાળા પણ ઉપસ્થિત રહ્યા હતા. બાળકોએ છેલ્લા દિવસે નોન ફાયર કુકિંગ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો. તેમાં વિજેતા બાળકોને તેના ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યા હતા. તેમજ સમર કેમ્પના ભાગ લેનાર બાળકોને રિટર્ન ગિફ્ટ પણ આપવામાં આવી હતી. મહિલા ઉત્કર્ષ મંડળના પ્રમુખ શ્રીમતી હર્ષિદાબેન સોનીએ વાલી મિત્રોને બાળકોને ટકાવારીની કોમ્પિટિશનમાંથી બહાર કાઢવા એક નાની વાર્તા દ્વારા વાલી મિત્રોને સમજાવ્યું અને પ્રાઇમરી શિક્ષણ તેમજ ગુજરાતી માધ્યમમાં જ આપવું તેમજ બાળકમાં જે સ્કિલ હોય તે જ દિશામાં તેને આગળ વધારવામાં આવે તેવું સૂચન પણ કરવામાં આવ્યું હતું. મહિલા ઉત્કર્ષ મંડળ પાટણ દ્વારા હું હર્ષિદાબેન સોની મહિલા મંડળના પ્રમુખશ્રી એમના દ્વારા સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. સમર કેમ્પ અમારો 5 દિવસનો હતો. એમાં 55 થી 60 બાળકોએ ભાગ લીધો અને અમારી પૂરી ટીમે ખૂબ સારો સહયોગ આપ્યો અને છોકરાઓને અમે અલગ અલગ એક્ટિવિટી શીખવાડી. એમાં અમે અલગ અલગ ડે પણ એમને ઉજવાયા. તો એમાં પૂલ પાર્ટીમાં બાળકોને ખૂબ મજા આવી. તો અવારનવાર જો અમારા સમાજ દ્વારા આવા પ્રોગ્રામ થતા રહે તો બાળકોને પણ ખૂબ ગમે છે અને અમારા મહિલા મંડળની બહેનો જે છે એ પણ ખૂબ સારો સહયોગ આપે છે. અને સમર કેમ્પ કરાવવું એટલે એમ કે અધર એક્ટિવિટી કે જે સ્કૂલની કરે છે બાળકો એનાથી કંઈક જુદું કે એમની સ્કિલ ડેવલપમેન્ટ. તો બાળકોની આમાં ખૂબ સ્કિલ ડેવલપમેન્ટ થાય અને અમે છેલ્લા દિવસે નોન ફાયર કુકિંગનું આયોજન કર્યું હતું. એમાં પણ બધા જ બાળકોએ ભાગ લીધો. તો એમાં જે વિજેતા બન્યા એ બધા બાળકોને અમે નંબર બી આપ્યા છે અને બાળકોએ ખૂબ સારું પરફોર્મન્સ કર્યું અને આ બધા માટે હું મારી પૂરી ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને અમારો આ કાર્યક્રમ અમારા દાતાશ્રીઓ દ્વારા અને મહેમાનો દ્વારા સંપૂર્ણ થયો છે અને આજેનો સમાપન સમારોહ. તો બધી મારી પૂરી ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ.